રાજ્યમાં હજુ પણ માવઠાનું સંકટ યથાવત. હવામાન વિભાગ અનુસાર 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગરમાં એક ટ્રફ સક્રિય થતા રાજ્યમાં માવઠાની સંભાવના. માવઠાના સંકટની વચ્ચે ફરી એક વખત રાજ્યના અનેક જિલ્લામાં વધશે ગરમીનો પ્રકોપ. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં થઈ શકે 3 થી 5 ડિગ્રીનો વધારો. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના. આંદામાનમાં ચોમાસાનું આગમન. કેરળમાં 27 મેનો વર્તાવરો. આ વખતે સાનુકૂળ કુદરતી પરિબળોના કારણે નેતૃત્વનું ચોમાસું 5 દિવસ વહેલું બેઠું. ડાંગ જિલ્લામાં માવઠું. સાપુતારા, આહવા, સુબીર સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ. ખેડૂતો મુકાયા ચિંતામાં. કમોસમી વરસાદ વરસ્યો તાપી જિલ્લામાં. નિઝર અને કુકરમુંડા સહિતના વિસ્તારમાં માવઠું. પવન સાથે માવઠું વરસતા ખેતીને નુકસાન. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પડ્યો કમોસમી વરસાદ. વાતાવરણમાં પલટો આવ્યા બાદ થયું માવઠું. જીતપુર, રીલાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે પડ્યું વરસાદી ઝાપટું. ગરમી અને બફારાથી મળી રાહત. સતત 8મા દિવસે કમોસમી વરસાદ વરસ્યો અમરેલીમાં. ખાંભા અને સાવરકુંડલાના પંથકમાં ખાબક્યો વરસાદ. અબ્રાહમપરા ગામની નદીમાં ભર ઉનાળે આવ્યું પૂર. માવઠાના મારથી કેરી, તલ, બાજરી, મગ સહિતના ઉનાળુ પાકને વ્યાપક નુકસાન. વર્ષ 2026-27 માટે ટેકાના નવા ભાવની કરાઈ ભલામણ. રાઈ અને સરસવનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ 7,600 રૂપિયા, જ્યારે ઘઉંનો ક્વિન્ટલનો ભાવ 4,200 રૂપિયા રાખવા ભલામણ. શેરડીના 600 રૂપિયા અને ચણાનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ 7,400 રૂપિયા રાખવા કેન્દ્ર સરકારને ભલામણ. રાજકોટ માર્કેટયાર્ડમાં કમિશન એજન્ટોની હડતાળ સમેટાઈ. આજથી હરાજી કરાશે શરૂ. છેતરપિંડી કરનાર બંધુની પેઢી નાણાં ચૂકવી દેશે તેવી અપાઈ ખાતરી. યાર્ડમાં ડાયરેક્ટરો સાથે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. સાવરકુંડલામાં વ્યાજખોરના ત્રાસથી વેપારીનો આપઘાત. અશોકભાઈ ચૌહાણ નામના વેપારીએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. ભાજપ ઉપપ્રમુખ સહિત 8 શખ્સ સામે વ્યાજખોરીના આરોપસર ફરિયાદ. અમદાવાદમાં 4 મહિનાની માસૂમ બાળકી ઉપર હુમલો કરી અને મોતને ઘાટ ઉતારનાર શ્વાન ઝડપાયો. મેમનગર વિસ્તારમાં સીએનસીડીની ટીમે શ્વાનને ઝડપી લેતા કબજો લીધો. શ્વાનના માલિકે મેમનગરની કમલ સોસાયટીમાં શ્વાનને છુપાવી રાખ્યો હતો. અમદાવાદમાં શ્વાન કરડવાના આંકડા સામે આવ્યા. જાન્યુઆરીમાં 7,453 લોકોને શ્વાન કરડ્યા. ફેબ્રુઆરીમાં 6,248 લોકોને શ્વાન કરડ્યા. માર્ચમાં 6,384 તો એપ્રિલમાં 6,528 લોકોને શ્વાનનો આતંકનો ભોગ બન્યા. એએમસીના ભાજપના શાસકો રખડતા શ્વાન પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ. અમદાવાદમાં જાહેર સ્થળો ઉપર પાલતુ શ્વાન લઈ જવા ઉપર આવી શકે છે નિયંત્રણ. પેટ ડોગ રાખવા નિયમો વધુ કડક બનાવાશે. સોસાયટી, એપાર્ટમેન્ટમાં પાલતુ કૂતરા રાખવા કૂતરાના માલિકોની જવાબદારી કરાશે નક્કી. ભાવનગરમાં મામલતદાર કચેરીમાં શ્વાનનો અડિંગો. મામલતદાર કચેરીમાં આરામ ફરમાવતા શ્વાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કચેરીમાં શ્વાનની હાજરીથી અરજદારોને હાલાકી. રાજકોટમાં સ્ટાફ નર્સની હત્યાના કેસમાં જીસીઆરઆઈના ડિરેક્ટર શશાંક પંડ્યાનો ગોળ જવાબ. રોટેશનના આધારે પોસ્ટિંગ થતું હોવાનો બચાવ. પોલીસના સતત સંપર્કમાં હોવાનો દાવો. 4 મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી. ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં ગેરવહીવટના આરોપ મુદ્દે નિવૃત્ત ડોક્ટર બિપિન પટેલે કર્યો ખુલાસો. હોસ્પિટલના નિયામક ડોક્ટર શશાંક પંડ્યા કોઈની ફરિયાદ નથી સાંભળતા. સરકાર તટસ્થ તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે. સવાલ એ છે કે આટલી ફરિયાદો છતાં સરકાર કોઈ કાર્યવાહી કેમ નથી કરતી. રાજકોટમાં નર્સની હત્યાને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારને લીધી આડે હાથ. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી. સંસ્થાના નિયામક શશાંક પંડ્યાની ભરતી ખોટી રીતે થઈ હોવાનો કર્યો દાવો. નર્સની બદલી. હત્યાના કેસમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ. દાહોદમાં મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ ટેકનિકલ સહાયકની કરાઈ ધરપકડ. ખોટા પ્રમાણપત્રો બનાવનારે ટેકનિકલ સહાયક મનીષ પટેલની ધરપકડ કરી. મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોએ કરેલી આગોતરા જામીન અરજી પાછી ખેંચી. મહીસાગરમાં 233 કરોડના નલ સે જલ કૌભાંડની ફરી થશે તપાસ. મુખ્યમંત્રી ફરીથી તપાસ માટે નવી ટીમ મોકલવાનો કર્યો આદેશ. મંગળવારે ધારાસભ્યો, સાંસદ સાથે સેંકડો સરપંચોએ કરી હતી રજૂઆત. અધિકારીઓની સંડોવણી હોવાનો લગાવ્યો હતો આરોપ.
માયભાઈ આહિરના પુત્ર જયરાજને ભવિષ્યમાં તળાજાના ધારાસભ્ય તરીકે જોવા માંગતા હોવાની લોકગાયક બ્રિજરાજદાન ગઢવીએ કરી વાત. અત્યારના ધારાસભ્ય સામે કોઈ વાંધો નથી, પરંતુ માતાજીને પ્રાર્થના કરીએ કે જયરાજ આહિર ભવિષ્યમાં તળાજાના ધારાસભ્ય બને. દીપેન પટેલ હત્યા કેસના આરોપી હાર્દિક પ્રજાપતિને રજૂ કરાયો કોર્ટમાં. 16 મે સુધીના જામીન મંજૂર. હાર્દિક પ્રજાપતિએ 1 મહિના પહેલા બનાવ્યો હતો હત્યાનો પ્લાન. 15 દિવસ અગાઉ કટર અને મરચાની ભૂકી ખરીદી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી રાહત. મંજૂર કરી હંગામી જામીન અરજી. મંજૂર કર્યા 2 દિવસના હંગામી જામીન. કાર્તિક પટેલે જમીન વેચાણ માટે કરી હતી હંગામી જામીન અરજી. વડોદરા હરણી બોટકાંડ મામલે મેસર્સ કોટિયા પ્રોજેક્ટને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો. વળતર ચૂકવણી માટે સમયમર્યાદામાં વધારો કરવાની માગણી કોર્ટે નકારી. પીડિત પરિવારને 4 હપ્તામાં વળતર ચૂકવવાનો કોર્ટે આપ્યો હતો આદેશ. બાહેંધરી આપ્યા બાદ પણ મેસર્સ કોટિયા પ્રોજેક્ટ નથી ચૂકવ્યું વળતર. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાને ઝટકો. ઈડીએ 21 કરોડની સ્થાવર મિલકત લીધી ટાંચમાં. દિલ્હીની કોર્ટમાં કરાશે ફોજદારી કેસ. ધરપકડ બાદ સાગઠિયાએ રહેવું પડશે દિલ્હીની જેલમાં. નવસારીના ગ્રામ્યમાં પીએસઆઈ લાંચ લેતા ઝડપાયો. ફરિયાદીને જામીન મુક્ત કરાવવા માટે માંગી હતી લાંચ. એસીબીએ પીએસઆઈ અમૃતભાઈ વસાવા વતી લાંચ લેતા પોલીસકર્મી ચિરાગ રાઠોડને ઝડપી પાડ્યો. વડોદરા શહેરમાં ગટરના કામ માટે ખોદવામાં આવેલા ખાડાથી લોકો બન્યા અકસ્માતનો ભોગ. ખાડા ખોદ્યા બાદ કામગીરી અધૂરી છોડી દેવાતા શહેરીજનો પરેશાન. ખાડાઓથી આસપાસના દુકાનદારોનો વ્યવસાય ઠપ થયો. ભાજપના શાસકોના નબળા વહીવટ સામે જનતામાં રોષ. વડોદરાના માંજલપુર, એકતાનગર, અકોટા, આજવા રોડ સહિતના વિસ્તારોમાં ગટરની કામગીરી અધૂરી. માવઠા દરમિયાન અનેક સ્થળે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. વીએમસીની ભ્રષ્ટ કામગીરીના કારણે અકોટામાં 1 વર્ષમાં 17 સ્થળે પડ્યા ભૂવા. વડોદરાને સ્માર્ટ સિટી નહીં પણ ભૂવા સિટીનું નામ આપવા શહેરીજનોનો કટાક્ષ. 4 લોકોનો જીવ લેનાર રાજકોટના સિટી બસ અકસ્માત કાંડની તપાસ નાટક સાબિત થઈ. તપાસ સમિતિનું કોઈ પરિણામ ન આવ્યું. 4ના મોતના કેસમાં મહાનગરપાલિકા અને પોલીસની કામગીરી શંકાસ્પદ. 4 દિવસ પહેલા ભાજપ નેતા સિટી બસનો કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર કંડક્ટર સાથે જોવા મળ્યો. રાજકોટના જેતપુરની નવાગઢ નગરપાલિકાની બાજુમાં આવેલું શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં. 40 જેટલી ઓફિસીસ અને દુકાનોના માલિકો ભયના ઓથાર હેઠળ કરી રહ્યા છે વ્યવસાય. મોટી દુર્ઘટના થાય તે પહેલા નવીનીકરણ કરાવવા વેપારીઓની માંગ. બુધવારથી શરૂ કરવામાં આવશે અમદાવાદની સાબરમતી નદીને સાફ કરવાની કામગીરી. સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમ વચ્ચેના ભાગમાં સાફ સફાઈની કરાશે શરૂઆત. અલગ અલગ એનજીઓની મદદથી કરવામાં આવશે કામગીરી. દૂર કરવામાં આવશે નદીમાં રહેલો કચરો અને કાપ. બનાસકાંઠાના પાલનપુરમાં દૂર કરાયા દબાણો. સુખબાગ રોડ પર કરવામાં આવેલા દબાણોનો કરાયો સફાયો. દબાણો અંગે રજૂઆત મળતા પાલિકાની ટીમે કરી કાર્યવાહી. રસ્તાને અડચણરૂપ દબાણો પણ હટાવાયા. પલસાણાના કારેલી ગામમાં સતત 4થા દિવસે ડિમોલેશન. 7 મેના રોજ સામાન્ય બબાલમાં થયેલી હત્યા બાદ કાર્યવાહી. કારેલી ગામના અલખધામ વિસ્તારમાં અસામાજિક તત્વોનું દબાણ. દબાણ ઉપર ફર્યું પંચાયતનું બુલડોઝર. વધુ એકવાર ખનીજ ચોરીનો પર્દાફાશ થયો સુરેન્દ્રનગરમાં. ચોટીલાના પ્રાંત અધિકારીએ ભેટ ગામમાં પાડ્યા દરોડા. કાર્બોસેલ ખનીજની થઈ રહેલી ચોરી ઝડપી લીધી. 7 લાખની કિંમતનો મુદ્દામાલ કરાયો જપ્ત. સુરેન્દ્રનગરના નિવૃત્ત એસટી કર્મચારીઓએ નિગમના નવા અધિકારીઓની સામે રોષ ઠાલવ્યો. બિલ પાસ ન થતા નિવૃત્ત કર્મચારીઓને પડી રહી છે હાલાકી. એસટી નિગમના નવા અધિકારીઓના વલણની સામે 700 નિવૃત્ત કર્મચારીઓ ઉઠાવ્યો વાંધો. મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મુખ્યમંત્રીને કરી રજૂઆત. મહાનગરપાલિકામાં માળા અથવા મૂડાની રચના કરવા માંગ. મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા બાંધકામની કામગીરી અટવાઈ. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ દાખવેલા શૌર્યનો ભાજપ ઉઠાવી રહી છે રાજકીય ફાયદો. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનો આરોપ. ભાજપના નેતાઓ આફતમાં પણ શોધી રહ્યા છે અવસર. યાત્રામાં સ્થાનિક લોકોને જોડવાના સ્થાને હોમગાર્ડ અને કર્મચારીઓને કરાયો ઉપયોગ. ભાજપે સરકારી બસનો કર્યો ઉપયોગ. ભારતીય સેનાએ આતંકીઓના અડ્ડાઓનો નાશ કર્યો અને ભાજપના નેતાઓ આ મુદ્દે કરી રહ્યા છે રાજનીતિ. કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનો આરોપ.
240 બેઠકો હોય તો આવું જ થાય તેવી ભાજપના નેતાએ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટને શરમજનક ગણાવી સાથે પોલીસ ફરિયાદ કરવા કરી માંગ. કચ્છના અંજારમાં ગુસ્સીટોક હેઠળ વ્યાજખોરની સંપત્તિ લેવાઈ ટાંચમાં. વ્યાજખોરીનું દૂષણ ડામવા કરાઈ કાર્યવાહી. આરોપી રિયા આરતી તેજસ ગોસ્વામી અને તેમની માતાના નામે વસાવેલી સંપત્તિ ટાંચમાં લેવાઈ. દાહોદના ધડા ગામમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો. બળવંતભાઈ પટેલના રહેણાંક મકાનમાંથી મળી આવ્યો ગાંજો. 70,000થી વધુની કિંમતનો 7 કિલો ગાંજાનો જથ્થો કરાયો જપ્ત. અમદાવાદના બારેજડી ગામમાં બે જૂથ વચ્ચે મારામારી. કારના પાર્કિંગ મુદ્દે માથાકૂટ થતા બે જૂથની વચ્ચે બબાલ. ટોળાએ બાઇક, રિક્ષા, ટ્રક સહિતના વાહનોમાં કરી તોડફોડ. વિવેકાનંદ નગર પોલીસે 27ની સામે નોંધ્યો ગુનો. તે પૈકી 12 આરોપીની કરી અટકાયત. અમદાવાદના સરદારનગરમાં લોરેન્સ બિશ્નુને નામે ખંડણી માગનાર શખ્સની ધરપકડ. વડોદરાના આકાશ નામના શખ્સની એલસીબીએ આણંદથી ધરપકડ કરી. આરોપી આકાશની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. અમદાવાદમાં બોગસ દસ્તાવેજોથી રહેતી બાંગ્લાદેશી મહિલાના કોર્ટે 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. ખોટા ડોક્યુમેન્ટના આધારે ઝરણા અખ્તરે કઢાવ્યો હતો પાસપોર્ટ. મહિલાના ફોનનું જીમેલ એકાઉન્ટ પાકિસ્તાનમાં થયું હતું એક્ટિવ. રાજકોટ સમૂહ લગ્નમાં છેતરપિંડીના વિવાદમાં બોમ્બે સુપરસીડના માલિક પિન્ટુ પટેલનું નામ પણ ઉછળ્યું. પોતાનું નામ ખરડાતા પિન્ટુ પટેલે કર્યો ખુલાસો. પોતે આયોજક નહોતા પણ દાતા તરીકે નોંધાવ્યું હતું નામ. વિક્રમ સુરાણીએ પૂછ્યા વિના આયોજક તરીકે ફોટો અને નામ લખ્યું. વડોદરાના વાઘોડિયામાં કરંટ લાગતા વીજકર્મીનું મોત. ટીંબી ગામમાં કરંટ લાગતા વીજપોલ પરથી પટકાતા 24 વર્ષના ગૌરાંગ બારિયાનું મોત નીપજ્યું. કોન્ટ્રાક્ટ પર કામ કરતા વીજકર્મીના મોતને પગલે ગુજરાત વીજ કંપનીએ હાથ ધરી તપાસ. અચાનક કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ. વડોદરાના અક્ષર ચોક નજીક દુર્ઘટના સર્જાઈ. કાર બળીને ખાક. કાર ચાલકનો આબદ બચાવ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. કારમાં આગ ભભૂકી ઉડતા હંગામી ધોરણે સર્જાયો ટ્રાફિક જામ. માતાજીના મંદિરની અંદર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ગારિયાધારના પીપળાવ ગામનો બનાવ. ચાંદીના 2 છત્ર, ચાંદીનું શ્રીફળ અને સોનાનું છત્ર ચોરીને પલાયન થયા ચોરો. ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ નહીવત હોવાનો લગાવ્યો આરોપ. સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં દેશ વિરોધી પોસ્ટ કરનારા સામે ગોધરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. બ્રિજેશ પંડ્યા નામના યુવકે સેનાનું મનોબળ તૂટે તેવી મૂકી પોસ્ટ. પોલીસે બ્રિજેશની કરી અટકાયત. બંગાળી લોકોની કરાઈ તપાસ. પોલીસે ગોધરા અને હાલોલમાં રહેતા પશ્ચિમ બંગાળના 88 લોકોના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા. બાંગ્લાદેશી હોવાની આશંકાએ બંગાળી લોકોના આધાર પુરાવાની કરાઈ તપાસ. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી હોવાનું કહી અને છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે. અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તરીકેની ઓળખ આપીને મહિલા સહિતની ટોળકીએ ફરિયાદી પાસેથી પડાવ્યા 7.50 લાખ રૂપિયા. આવાસ યોજનામાં ડ્રો વગર મકાન આપવાની આપી હતી લાલચ. યાત્રાધામ બેટ દ્વારકામાં રખડતા ઢોરનો આતંક. મુખ્ય માર્ગ પર 2 આખલા બાખડતા વાહનોને લીધા અડફેટે. આખલાની લડાઈને પગલે મચી અફરાતફરી. રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા સ્થાનિકો કરી રહ્યા છે માંગ. બેલેટ પેપરથી યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી. આગામી સમયમાં 8,400થી વધારે ચૂંટણી યોજાશે. બેલેટ પેપરથી ચૂંટણી યોજવા જરૂર મુજબ સ્ટાફની તૈયારી કરવા કલેક્ટર્સને ચૂંટણી પંચની સૂચના. મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત. ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરના અંડરપાસમાં પાણી નિકાલ માટે મુકાશે પંપ. 10 જૂના અને 9 નવા અંડરપાસમાં નાખવામાં આવશે ટ્રંક લાઇન. પાણી નિકાલ માટે પંપ લગાવવા મહાનગરપાલિકા કરશે 900 કરોડનો ખર્ચ. મહેસાણાના કડીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે બુધવારે યોજાશે જનાક્રોશ રેલી. કડી પાલિકાના ભાજપના શાસકોના પાપે પાણીમાં ફસાઈ જવાથી એક કાર ચાલકનું થયું હતું મોત. પાલિકાની નબળી કામગીરી સામે રોષ ઠાલવી લોકો પ્રાંત અધિકારીને આપશે આવેદનપત્ર. રાજકોટના શ્રી ખોડલધામ મહિલા સંગઠનમાં 3 મહિલાની નિયુક્તિ કરાઈ. અનારબેન પટેલની મહિલા સંગઠનના ટ્રસ્ટી તરીકે નિમણૂક. જેનીબેન ઠુમર અને જશુમતીબેન કોરાટની મહિલા સંગઠનના કન્વીનર તરીકે વરણી કરાઈ. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ જામનગરનું ફલ્લા ગામ સુસજ્જ ગ્રામ પંચાયતે ગામના વિવિધ વિસ્તારમાં સાયરન લગાડ્યા. ઝડપી સંદેશા વ્યવહાર માટે વોકી ટોકી તથા એપ્લિકેશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી.
18 મેના રોજ અમિત શાહ આવશે ગુજરાત. અમદાવાદના પલ્લવ બ્રિજનું કરશે લોકાર્પણ. આસપાસના અનેક રહીશોને થશે રાહત. હાટકેશ્વર બ્રિજ પછી પલ્લવ બ્રિજનું કામ ચડ્યું હતું ખોરંભે. 116.94 કરોડના ખર્ચે તૈયાર થયો છે બ્રિજ. અમદાવાદના વસ્ત્રાપુરમાં બ્રિજની કામગીરીમાં ડેમેજ ડ્રેનેજ લાઇન 2 કરોડ 59 લાખના ખર્ચે નંખાશે નવી. વેજલપુર વસ્ત્રાપુર ક્રોસિંગ સહિતના વિસ્તારના લોકોને થશે ફાયદો. રાજ્ય સરકારના અધિકારીઓની મહેમાન ગતિને પણ મોંઘવારી નડી હોય તેવો ઘાટ. રાજ્યના સચિવ સહિત અધિકારીઓના આતિથ્ય ખર્ચમાં સરકારે કર્યો વધારો. આતિથ્યનો વાર્ષિક ખર્ચ 10,000થી વધારીને 25,000 કરાયો. અલ્પાહાર અને ભોજનના ખર્ચમાં પણ કરાયો વધારો. ભાવનગર કોર્પોરેશનની રિબેટ યોજનાને જોઈએ તેવો નથી મળ્યો પ્રતિસાદ. મેના 13 દિવસમાં મિલકત વેરામાં માત્ર 5 કરોડ 83 લાખની આવક નોંધાઈ. એપ્રિલના પ્રથમ 7 દિવસમાં થઈ હતી 13 કરોડ 53 લાખની આવક. રાજકોટમાં વેરા વળતર યોજનાથી કોર્પોરેશનની છલકાઈ તિજોરી. માત્ર 1 મહિનામાં જ મહાનગરપાલિકાએ 26% લક્ષ્યાંક કર્યો પૂર્ણ. 120 કરોડથી વધારે આવક માત્ર 30 દિવસમાં નોંધાઈ. મોટી સંખ્યામાં લોકોએ કર્યું ઓનલાઈન પેમેન્ટ. રાજ્યમાં ગત વર્ષે 38 લાખથી વધુ દર્દીઓએ લીધો સરકારી દવાખાનાનો લાભ. 10,280થી વધુ આયુષ્માન કેન્દ્રોની મુલાકાત લીધી. 7,600 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની કરવામાં આવી નિમણૂક. રક્તદાન કેમ્પનું આયોજન કરાયું મહેસાણામાં. અધિક કલેક્ટર જે.કે. જેગોડે રક્તદાન કરી અન્ય લોકોને પ્રેરણા આપી. મહેસૂલ વિભાગ અને પંચાયત વિભાગના કર્મચારીઓએ પણ કર્યું રક્તદાન. 30 દિવસમાં 16 કરોડથી વધુ કેસર કેરીનું વેચાણ જૂનાગઢ માર્કેટયાર્ડમાં. કમોસમી વરસાદની સિઝનમાં માલ બગડે તે પહેલા બજારમાં કેરીની મબલખ આવક. સિઝનમાં સર્વાધિક એક જ દિવસમાં 35,000 કેરીની બોક્સની આવકથી યાર્ડ છલકાયું. કેસર કેરી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ વસ્ત્રાપુર હાટમાં બુધવારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવશે ઉદ્ઘાટન. 1 મહિના સુધી ચાલનારો આ મહોત્સવ શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ વિશ્વાસનું બનશે માધ્યમ. દેશના સંરક્ષણ મંત્રાલયનો દાવો. ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનના 20% એરફોર્સ માળખાને વાયુસેનાએ કર્યું નષ્ટ. પાકિસ્તાનના 11 એરબેઝ ઉડાવ્યા હોવાનો સંરક્ષણ મંત્રાલયનો દાવો. ભારત સરકારના ઓપરેશન સિંદૂરની શેરબજાર ઉપર પણ અસર. સેનાના મેડ ઇન ઇન્ડિયા હથિયારોને માર્કેટનું વ્યાપક સમર્થન. ડિફેન્સ સેક્ટરના શેરમાં 3 મહિનામાં 30%નો ઉછાળો. ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી 6 વર્ષના તળિયે. એપ્રિલમાં ફુગાવો 3.16%. શાકભાજી, કઠોળ, ફળો, અનાજ, પર્સનલ કેર ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો. કાશ્મીર પર ભારતની નીતિમાં કોઈ ફેરફાર નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતનો સ્પષ્ટ અને સીધો જવાબ. દ્વિપક્ષીય મુદ્દો છે કાશ્મીર. અન્ય કોઈની મધ્યસ્થતાની પણ નથી જરૂર. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપી માહિતી. જમ્મુ કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ સ્વીકાર્ય ન હોવાની પણ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કરી વાત. ભારત પાકિસ્તાન આ મુદ્દાનો પરસ્પર લાવશે ઉકેલ. પાકિસ્તાને ખાલી કરવું પડશે પીઓકે. ભારતનું અભિન્ન અંગ છે પીઓકે. પાકિસ્તાને કર્યો છે તેના પર ગેરકાયદે કબજો. હાર બાદ પણ પાકિસ્તાન જશ્નનું ઢોલ વગાડીને કરે છે નાટક. વર્ષ 1971માં પણ પાકિસ્તાને કર્યું હતું આ પ્રકારનું નાટક. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને મોટું નુકસાન. પાકિસ્તાનમાં થયેલા હુમલાની સેટેલાઇટ તસવીરો પણ ઉપલબ્ધ. ભાગવાની પણ નહીં આપીએ તક. પ્રધાનમંત્રી મોદીની દુશ્મન દેશોને સ્પષ્ટ ચેતવણી. ભારતમાં નિર્દોષ લોકોનું લોહી વહેડાવવાનું એક જ પરિણામ આવશે, વિનાશ અને મહાવિનાશ. જો પાકિસ્તાન ફરીથી અબડચંડાઈ કરશે તો આપીશું જડબાતોડ જવાબ. ભારતની મિસાઇલ અને ડ્રોન અંગે વિચાર કરીને પાકિસ્તાનની સેનાની ઊંઘ થઈ હશે હરામ. પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરી લે ભારત. આતંકવાદ સામે ભારતની લક્ષ્ય રેખા ખૂબ જ સ્પષ્ટ છે તેવી પ્રધાનમંત્રી મોદીએ કરી વાત. પાકિસ્તાનના તમામ પ્રયાસો છતાં ભારતના એરબેઝ કે સંરક્ષણ માળખાને કોઈ નુકસાન નહીં. પાકિસ્તાનના નાપાક ઇરાદા દરેક વખતે કરાયા નિષ્ફળ. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સેનાના કર્યા વખાણ. ઓપરેશન સિંદૂર ભારતીય સેનાના સંકલનનું ઉત્તમ ઉદાહરણ. ભારતની નવી ટેકનોલોજી સામે પાંગળું પુરવાર થયું છે પાકિસ્તાન. ભારતીય વાયુસેના માત્ર શસ્ત્રોથી જ નહીં પરંતુ ડેટા અને ડ્રોનથી પણ દુશ્મનોને હરાવવામાં માહિર.
ભારત પાકિસ્તાન સરહદે અત્યાર સુધીમાં બનાવાયા 9,500 બંકર. જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવે આગામી દિવસોમાં વધુ બંકર બનાવવાનો કર્યો દાવો. સરહદી વિસ્તાર પાસે રહેતા લોકોની સુરક્ષા માટે વધુ બંકર બનાવવાનો નિર્ણય. તાજેતરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં અનેક ઘરને પહોંચ્યું હતું નુકસાન. લશ્કરે તૈયબાના 3 આતંકી ઠાર. જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર. શોપિયાનો શુક્રુન જંગલ વિસ્તારમાં આતંકી છુપાયો હોવાની ઇનપુટ મળ્યા હતા. કર્નલ સોફિયાને પોતાની સગી બહેનથી પણ વધુ હોવાનું જણાવી માફી માંગી. કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ આક્રોશ. ભોપાલમાં મંત્રી વિજય શાહના નિવાસસ્થાન પર કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. વિજય શાહની નેમ પ્લેટ પર મેસ લગાવી કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ. રાહુલ ગાંધીની મુશ્કેલી યથાવત. નાગરિકોને પડકારતી અરજી ફરી દાખલ કરવામાં આવી. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ શરૂ કરશે સુનાવણી. રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા સામે અરજકર્તાએ ઉઠાવ્યા સવાલ. બહરાઇચના બહુચર્ચિત મેળાને ન મળી મંજૂરી. સૈયદ સાલાર મસૂદની દરગાહ ઉપર યોજાવાનો હતો મેળો. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ કરશે સુનાવણી. થોડા સમયથી ચાલી રહ્યો છે વિવાદ. ગેરકાયદે મદરેસાઓ સામે બુલડોઝર એક્શનને પડકારતી અરજી. સરકારે ગેરકાયદે ચાલતી મદરેસાઓને બંધ કરવાનો આપ્યો છે આદેશ. જમિયત એ ઉલેમાએ હિન્દ તરફથી કરાઈ છે અરજી. મદરેસાઓ ચાલુ રાખવાની અરજી અંગે થશે સુનાવણી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લીધી સાઉદી અરબની મુલાકાત. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ટ્રમ્પનું કર્યું સ્વાગત. વિવિધ સંકટોને અંત લાવવા અને વિવાદોનું સમાધાન કરવા લીધી મુલાકાત. સ્પેસએક્સ રોકેટ અમેરિકાના ફ્લોરિડામાં કેપ કેનલથી ઉડાન ભરી. રોકેટ સ્ટારલિંક ઇન્ટરનેટ સિસ્ટમ માટે 28 સેટેલાઇટ કક્ષામાં મૂક્યા. સોશિયલ મીડિયા પર સ્પેસએક્સે પ્રથમ તબક્કાની સફળતાને લઈ મૂકી પોસ્ટ. અમેરિકાના પશ્ચિમ મેરીલેન્ડમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ. મેરીલેન્ડમાં આવેલી શાળાના બીજા માળ સુધી પહોંચ્યા વરસાદી પાણી. મેરીલેન્ડના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ. મેરીલેન્ડમાં કલાકો સુધી વરસ્યો હતો વરસાદ. સોનાના ભાવમાં ફરી તેજી. એક જ દિવસમાં 1,500 રૂપિયાનો વધારો. ભાવ પહોંચ્યો 97,500 રૂપિયા પર. ચાંદીના ભાવમાં 2,500 ઉછળ્યા. સિંહોની 16મી વસ્તી ગણતરી પૂર્ણ. સિંહોની સંખ્યા 800થી 900 જાહેર કરવામાં આવે તેવો અંદાજ. પ્રાથમિક અને આખરી ગણતરીના તમામ ડેટા પૃથ્થકરણ બાદ સાસણમાં એકત્રિત. હવે કમિટી ડુપ્લિકેશન અંગે કરાશે ખરાઈ. સરકારે નાના ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ઓજારોની 3 નવી યોજના મૂકી અમલમાં. ત્રણેય યોજના માટે ફળવાયા 202 કરોડ. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 3 લાખના ટ્રેક્ટરમાં 1,25,000ની કરાશે સહાય. કેદારનાથ ધામમાં જતા તીર્થયાત્રીઓ માટે ખુશખબર. હવે કેદારપુરીમાં રોકાઈ શકશે 30,000 શ્રદ્ધાળુઓ. 2,000થી વધુ ટેન્ટ લગાવાયા. ગઢવાલ વિકાસ નિગમ મંડળે પણ 1,000 ટેન્ટ લગાવવાની બનાવી યોજના. અમદાવાદ એરપોર્ટમાં એક વર્ષમાં નોંધાયા રેકોર્ડ બ્રેક. 1.34 કરોડથી વધુ મુસાફરો. ગત વર્ષ કરતાં 15% થયો વધારો. હાલ રોજ સરેરાશ 288 ફ્લાઇટમાં 36,800થી વધુ મુસાફરોની અવરજવર. આ વર્ષે પણ લોમાં પ્રવેશ પ્રક્રિયા થશે મોડી. કાઉન્સિલની મંજૂરી ન હોવાથી સરકારના કોમન એડમિશન પોર્ટલમાં હજુ કોલેજોની યાદી ન મુકાઈ. ગુજરાતની અનેક ખાનગી લો કોલેજોને હજુ પ્રવેશની મંજૂરી નથી. પાસપોર્ટ રિન્યુઅલને લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. આરોપી વિદેશ પ્રવાસ કરી શકે નહીં તે નક્કી કરવાની સત્તા માત્ર ટ્રાયલ કોર્ટને રહેશે. ગુજરાતમાં મહિલા વકીલોની અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મોટો ચુકાદો. તમામ બાર એસોસિએશનમાં મહિલા વકીલો માટે 30% અનામત રાખવી હવે ફરજિયાત. ખજાનચીનું મહત્વ પદ પણ હવે મહિલા વકીલોને મળશે.